અમદાવાદનું છારાનગર ફરી ચર્ચાનો વિષય બન્યું. એક લેખક, દિગ્દર્શક અને એક નાટકકાર સામે શોષણનો આરોપ લાગ્યો. એક ઝૂંપડીમાં ચાલતું કોલ સેન્ટર અને કરોડોની ઉચાપત. નમસ્કાર, હું અવધેશ જાની ક્રાઇમ બ્રાન્ચના આજના એપિસોડમાં તમારું સ્વાગત કરું છું. અંગ્રેજો ભારતીયોને લૂંટીને જતા રહ્યા, આપણો ઇતિહાસ એવું કહે છે. પણ એનો બદલો અમદાવાદીઓ લઈ રહ્યા છે, અને એ પણ એક નાની ઓરડીમાં બેઠા બેઠા. પણ કહેવાય તો ગુનો જ ને. ચાલીમાં કોલ સેન્ટર સાંભળી જરૂર નવાઈ લાગશે, અને કેટલાક કોલ સેન્ટરમાં કામ કરતા કર્મીઓ વિચારમાં પડશે કે ચાલીમાં કોલ સેન્ટર શબ્દ સાંભળતા જ મોટી બિલ્ડિંગ અથવા મોટા રૂમોમાં એક સાથે અનેક લોકો ફોન પર કસ્ટમર સાથે સતત વાતો કરતા હોય તે દ્રશ્યો તો ફિલ્મોમાં અનેક વાર જોયા હશે. પરંતુ અહીં અમદાવાદમાં આવેલા વટવા વિસ્તારની ચાલીમાં કોલ સેન્ટર ચાલતું હોવાનો આવો પહેલો કિસ્સો બહાર આવ્યો છે. પોલીસને ગેરકાયદે કોલ સેન્ટર ચાલતું હોવાની બાતમી મળતા જ વટવાના રહેણાંક વિસ્તારોમાં આવેલા એક મકાનમાં પોલીસ જઈ ચડી અને ત્યાં આવેલા એક રૂમમાં ષડયંત્ર અને કારસો ઘડાતો હતો. લોકોને છેતરવાનો, ધાક ધમકીના સહારે ડોલર પડાવવાનો. પોલીસે 6 લોકોની સ્થળ પરથી જ પકડી પાડ્યા, જેમાં શાહરૂખ નવાઝ મંસૂરી, હારૂન ગાંચી, મોહસિન ખાન, નઈમ ખાન પઠાણ, ગૌરવ રાઠોડ અને સ્વપ્નિલ ક્રિશ્ચન નામના યુવકો ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતા પકડાયા છે, જેઓની પાસેથી પોલીસે 2,12,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 6 જેટલા ઇસમો ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવે છે, જે હકીકત આધારે રાત્રિના સમયે રેડ કરવામાં આવેલ અને 6 ઇસમોને ગેરકાયદેસર કોલ સેન્ટર કરતાં ઝડપી પાડવામાં આવેલ છે. કબજે કરવામાં આવેલ મુદ્દામાલમાં 6 જેટલા લેપટોપ કમ્પ્યુટર્સ, 6 મેજિક જેક, એક રાઉટર, 7 મોબાઈલ મુદ્દામાલમાં કબજે કરવામાં આવેલ. કુલ્લે 2 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. વિદેશમાં વસતા લોકો પાસેથી પડાવતા રૂપિયા, ડોલર પામવા ભાડાના મકાનમાં કોલ સેન્ટર. કંઈક આવી જ હકીકત બહાર આવી છે આરોપીઓ પાસેથી. જાણવા મળ્યા મુજબ યુએસમાં રહેતા નાગરિકોને લોન આપવાનું કહી તેમની પાસેથી ડોલર પડાવતા હતા અને તે ડોલરને રૂપિયામાં કન્વર્ટ કરી દેતા હતા. આ ગેંગનો મુખ્ય આરોપી હારૂન ગાંચી હોવાનું જાણવા મળ્યું છે, જે અગાઉ કોલ સેન્ટરમાં કામ કરી ચૂક્યો છે. જેથી તેને કોલ સેન્ટરના કામની વિગતવાર માહિતી હોવાથી તેણે પોતાના કેટલાક પસંદીદા વ્યક્તિઓને સાથે રાખીને વટવામાં ભાડે મકાન રાખી શરૂ કરી દીધું કોલ સેન્ટર. જો કે આ કોલ સેન્ટર 7 દિવસથી જ ચલાવતા હોવાનું હાલ તો પોલીસને જાણવા મળ્યું છે. હાલ જે 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, તેમાં હારૂન નામનો જે ઈસમ છે એ આ કોલ સેન્ટરનો મેઇન સૂત્રધાર હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે. અન્ય આ કોલ સેન્ટરમાં કોણ કોણ ઈસમો સંડોવાયેલા છે તે બાબતે આરોપીના રિમાન્ડ મેળવી હાલ તો પોલીસે 6 લોકોને પકડી પાડ્યા છે અને તેઓની પાસેથી જપ્ત કરેલો સામાનની ચકાસણી કરાઈ રહી છે. એટલું જ નહીં, તેઓ યુએસમાં રહેતા નાગરિકોનો ડાટા કોની પાસેથી લાવતા હતા અને અત્યાર સુધીમાં તેઓએ કોને કોને ટાર્ગેટ કરી ડોલર પડાવ્યા છે અને તે ડોલર કોના થકી કોની પાસેથી રૂપિયામાં કન્વર્ટ કરાવ્યા છે તેની તપાસમાં પોલીસ લાગી ગઈ છે. નવીન જાસ સાથે બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ. #MeToo એક આંદોલન ચાલી રહ્યું છે દેશભરમાં, અને એવામાં અમદાવાદની અંદર એક નાટકકાર, દિગ્દર્શક અને લેખક એવા ભાઈએ એમના દોસ્ત જોડે મળીને એક બાળકીનું શોષણ કર્યું. તમે એમનું નામ સાંભળશો ને તો માન ઉતરી જશે. હંમેશા દારૂ માટે પંકાઈ ચૂકેલું અમદાવાદના છેવાડે આવેલું છારાનગર ફરી ચર્ચામાં આવ્યું છે. આ વખતે એક સગીરાની ખુલ્લેઆમ છેડતીના કિસ્સાએ છારાનગર પોલીસને એવા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવો પડ્યો કે જેઓ ક્યારેક દારૂ મુદ્દે જિગ્નેશ મેવાણી સાથે રહીને પોલીસ વિરુદ્ધ પડ્યા હતા. રાજેશ વાધવાની, પૂર્વ બજરંગે, દક્ષિણ બજરંગે, પશ્ચિમ બજરંગે,
એ વ્યક્તિઓ કે જેઓ નાટકો અને ડોક્યુમેન્ટરીઓ બનાવે છે અને પોતાને પ્રોડ્યુસર તરીકે કહેવડાવે છે, જેઓની પર આરોપ છે કે છારાનગરમાં પાણીની ટાંકી પાસે એક સગીરાની તેઓએ શારીરિક અડપલાવ કરી છેડતી કરી. એક 16 વર્ષની સગીરા પોતાનું એક્ટિવા લઈને બંગલા એરિયા જાય છે અને બંગલા એરિયાથી પરત આવતા હતા એ વખતે 4 આરોપીઓ પૂરબ બજરંગે, દક્ષિણ બજરંગે, રાજેશ વાધવાણી અને પશ્ચિમ બજરંગે આ 4 આરોપીઓએ આ સગીરાને રોકી અને તેને શારીરિક અડપલા કર્યા. ગુજરાતી ફિલ્મો અને નાટકોમાં કામ કરી ચૂકેલા અને હાલ પ્રોડ્યુસર તરીકે કામ કરતા દક્ષિણ છારા સામે પણ સગીરાને છેડતી કરાઈ હોવાનો આરોપ છે. પોલીસે ફરિયાદ નોંધતા જ આરોપી ફરાર થઈ ગયો હતો. આરોપીઓ વિરુદ્ધ છેડતી અને પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધાયો છે. ત્યારે આરોપી પૂરબ બજરંગે દારૂના ગુનામાં સરદારનગર પોલીસ સ્ટેશનમાં તેની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે હાલ પોલીસે ફરાર બંને આરોપીને શોધી કાઢવા કવાયત હાથ ધરી છે. પૂરબ બજરંગે અને રાજેશ વાધવાણી 2 આરોપી પકડી પાડેલા છે. દક્ષિણ અને પશ્ચિમ બજરંગે બંને આરોપીઓ પકડવાના હજુ બાકી છે. પોક્સો અને 114 આ મુજબની કલમો લગાવીને તપાસ કરવામાં આવી રહી છે. થોડા સમય પહેલા પોલીસે છારાનગરમાં દારૂ વેચાતો હોવાને લઈને રેડ કરી હતી અને નિર્દોષ લોકોને માર્યા હોવાની ઘટનામાં દક્ષિણ બજરંગે પોલીસ સામે પડ્યા હતા. જિગ્નેશ મેવાણી સાથે મળીને પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કર્યો હતો. પોતાને નિર્દોષ ગણાવનારા આરોપીઓએ જો ગુનો જ આચર્યો ન હોય તો આખરે પોલીસથી ભાગી કેમ રહ્યા છે તે મોટો સવાલ ઊભો થયો છે. પૂરબ બજરંગે ભૂતકાળમાં દારૂના ગુનામાં અને જુગાર રમવાના ગુનામાં આ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ પણ છે અને રાજેશ વાધવાણી જે આ સિવાય કોઈ અન્ય ગુનામાં હજુ સુધી સંડોવાયેલો હોય તેવું જણાઈ આવ્યું નથી. દક્ષિણ બજરંગે અને પશ્ચિમ બજરંગે તેઓ વિરુદ્ધમાં હજુ આ પ્રથમ બનાવ હોય તેવું દેખાય છે. એ લોકોનો વ્યવસાય કંઈ ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવાનો અને નાની મોટી એડ બનાવવાનો આ પ્રકારનો છે. પોતાને નાટકો અને ડોક્યુમેન્ટરીમાં કામ કરી પ્રોડ્યુસ કરી નામના ઊભી કરનારા વ્યક્તિઓ હવે આરોપીઓ તરીકે પંકાઈ રહ્યા છે, જેને પકડવા માટે પોલીસ દોડધામ કરી રહી છે. હરમેશ સુખડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. શું તમે સ્પામાં જવાના શોખીન છો? મોટા મોટા નામવાળા સ્પા એકદમ ઝાકઝમાળ દેખાય, એની પાછળની હકીકત ખ્યાલ છે? સાચવજો, ક્યાંક ભરાઈ ના જવાય. પેલું કીધું છે ને કે હાથીના દાંત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા. આ દ્રશ્યો છે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં ગુલમોહર પાર્કમાં સ્થિત સ્પા સેન્ટરના. આ સ્પા સેન્ટરનું નામ છે લીલી સ્પા સેન્ટર, જે અહીં 2 રોકટોક ધમધમતું હતું, જેમાં બેંકોક અને નેપાળની યુવતીઓને રાખી સ્પાની આડમાં ચાલતો હતો દેહ વિક્રયનો ધંધો. આ અંગે પોલીસને જાણ થતા મહિલા ક્રાઇમ બ્રાન્ચના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે સ્પા પર પાડ્યા હતા દરોડા. દરોડા બાદ પોલીસે આરોપી સંચાલક અને વિદેશી મહિલા મેનેજરની ધરપકડ કરી છે. કે સેટેલાઇટ વિસ્તારમાં આવેલ ગુલમોહર ખાતે લીલી થાઈ સ્પા સેન્ટરમાં સ્પાનો ઇન્ચાર્જ તે બહારથી વિદેશી યુવતીઓને લાવી અને મસાજના નામે કામ કરાવે છે એવી બાતમી હકીકત મળતા ચૌહાણ સાહેબના હોય તેઓના સ્ટાફના માણસો સાથે રેડ કરી માલિક તથા એક નેપાળી યુવતી કે જેને મેનેજર તરીકે રાખેલી એ બંને મળી આવેલા અને બીજી થાઈલેન્ડની 5 છોકરીઓ મળી આવેલી. એ માલિક તથા મેનેજરના બંનેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ સ્પા સેન્ટર છેલ્લા 6 માસથી ધમધમતું હતું, જ્યાં સ્પાની આડમાં 5 થી 6 વિદેશી યુવતીઓ પાસે દેહ વિક્રયનો ધંધો કરાવાતો હતો. નવાઈની વાત તો એ છે કે ગુલમોહર મોલમાં જ આ સેન્ટર ચાલી રહ્યું હતું અને તેની જ સામે આવેલું છે સેટેલાઇટ પોલીસ સ્ટેશન. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે સ્થાનિક પોલીસે કેમ અત્યાર સુધી દરોડા ન પાડ્યા, જેના લીધે સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ શંકાના ઘેરામાં આવ્યા છે. જે વિદેશી યુવતીઓને સ્પા સેન્ટરમાં નોકરી પર રાખવામાં આવી હતી તે યુવતીઓના પાસપોર્ટ પોલીસે જમા કરી લીધા છે. સેટેલાઇટ પોલીસ અને હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે,
જેમાં પોલીસ એ મુદ્દે પણ તપાસ કરી રહી છે કે આ યુવતીઓ વર્ક પરમિટના વિઝા પર ભારત આવી હતી કે નહીં. આ ઉપરાંત પણ અનેક દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. ક્રાઇમ બ્રાન્ચ માટે ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. મિત્રો, સમય છે નાનકડા વિરામનો, પણ ક્યાંય જતા નહીં, કારણ કે ઘટનાઓ અને સમય ખૂટ્યા નથી. મળીએ થોડીક વારમાં.